નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે એક મહત્વનો પોઈન્ટ શીખવા જઈ રહ્યા છે કે જે આપણે અણુસૂત્રોનું ગઈકાલે નિર્માણ કરી એનું સૂત્ર પણ ક્રિએટ કરી, નામ પણ ક્રિએટ કર્યું હતું. તો આજે આપણે રાસાયણિક સમીકરણ કેવી રીતના બને છે, એમાં કેવા ભાગ હોય છે એ આપણે જોઈશું. આપણે તો સૌથી પહેલા રાસાયણિક સમીકરણ કેવી રીતે બનાવવું. તો સૌથી પહેલા જે રાસાયણિક સમીકરણમાં મુખ્ય બે બાબતો હોય, પ્રક્રિયકો અને એમાંથી નિપજો પ્રાપ્ત થાય છે. તો અહીંયા એરો પ્રક્રિયક થી નિપજ તરફ છે, યાની કે પ્રક્રિયક વચ્ચે પ્રક્રિયા થઈ અને અંતે નિપજ પ્રાપ્ત થાય છે. તો આને આપણે ડાબી બાજુ કહીશું. આપણે ના એ બાજુ છે જમણી બાજુ, અને જમણી બાજુ આપણને નિપજ પ્રાપ્ત થશે, જ્યારે ડાબી બાજુ પ્રક્રિયકો થશે. જેને આપણે LHS લેફ્ટ હેન્ડ સાઈડ તરીકે પણ કહી શકો. તો અહીંયા રાઈટ હેન્ડ સાઈડ RHS રાઈટ હેન્ડ સાઈડ. તો ડાબી બાજુ પ્રક્રિયક જોવા મળે છે, જ્યારે જમણી બાજુ આપણને નિપજ જોવા મળે છે. એરો છે એ પ્રક્રિયક થી નિપજ તરફ છે, યાની કે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને આપણને નિપજ પ્રાપ્ત થાય છે. તો આમાં ઘણી બધી પોસિબિલિટી છે કે A અને B તત્વ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને C અને D નિપજ પ્રાપ્ત થાય છે, યાની કે બે પ્રક્રિયા હતા, એમાંથી બે નિપજો પ્રાપ્ત થઈ. એવું પણ બને કે A અને B પ્રકારના પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને એક જ નિપજ પ્રાપ્ત થાય, એવી પોસિબિલિટી પણ થાય. બીજી હોય A, B અને C આમાં ત્રણ પ્રક્રિયાઓ વચ્ચે પ્રક્રિયા થઈ અને એક જ નિપજ પ્રાપ્ત થાય છે. જે આગળ આપણે જુદા જુદા સમીકરણ જોઈશું તો આપણને એમાં ખ્યાલ આવશે કે કેટલા પ્રક્રિયકો અને કેટલી નિપજો હોય છે. બીજી અગત્યની બાબત છે કે કોઈ પણ રાસાયણિક સમીકરણ એમાં એની અવસ્થા લખવી પડે, યાની કે અવસ્થા એટલે કે જો એક ઘન અવસ્થામાં હોય તો એને S તરીકે લખવામાં આવશે કૌંસ કરીને, યાની કે S એટલે સોલિડ. પ્રવાહી સ્વરૂપે હોય તો એના કૌંસની અંદર L લખવામાં આવે છે, એટલે લિક્વિડ. જો ગેસ સ્વરૂપે હોય તો કૌંસમાં G લખવાનું હોય છે, અને જો જલીય દ્રાવણ હોય, જલીય દ્રાવણ હોય તો કૌંસમાં AQ યાની કે એક્વા તરીકે આપણેની અવસ્થા લખવાની હોય છે. ફરી જોઈશું. ઘન તો સોલિડ, સોલિડ એટલે S, પ્રવાહી લિક્વિડ સો L, ગેસ G અને જલીય દ્રાવણ એક્વા તો AQ. આવી અવસ્થા પણ લખવાની. જેમ કે આપણે સોડિયમનો ટુકડો લઈએ તો ઘન સ્વરૂપે હોય તો સોડિયમના નીચે પગમાં તરીકે આપણે Na કરી અને S લખી શકીએ. તો એના પરથી આપણને ખબર પડી જાય છે કે કયા સ્વરૂપમાં છે, ઘન સ્વરૂપે છે. H2O તો આપણે જાણીએ છીએ કે હંમેશા લિક્વિડ સ્વરૂપે હોય, પણ પાણીની વરાળ હોય તો એ જ વખતે પાણીને આપણે ગેસ સ્વરૂપે પણ લખી શકાય છે. અને જો જલીય દ્રાવણ હોય કે NaCl નું જલીય દ્રાવણ તો એમાં AQ તરીકે દર્શાવવામાં આવે છે. તો એની મુખ્ય રાસાયણિક સમીકરણની મુખ્ય બાબતો ફરી જોઈ લઈએ. પ્રક્રિયકો ડાબી બાજુ, નિપજો જમણી બાજુ, LHS લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ RHS. પ્રક્રિયકો ગમે તે સ્વરૂપે હોઈ શકે, એની અવસ્થા ખાસ મેન્ટેન કરો અત્યારથી કે તમને અવસ્થા પણ આવડી જાય. ફરી જો ઘન S, પ્રવાહી L, ગેસ G, જલીય દ્રાવણ AQ. તો આપણે થઈ ગયા રાસાયણિક સમીકરણની મુખ્ય બાબતો. આગળ આપણે જોઈશું કે રાસાયણિક સમીકરણ એના માળખાકીય સ્વરૂપમાં હોય છે. એમાં દળ સંચયનો નિયમ જળવાય. દળ સંચયનો નિયમ એટલે શું? કે કોઈ પણ તત્વ હોય એ તત્વના દળનું એ શક્ય નથી. શું નથી શક્ય? કે વિનાશ પણ શક્ય નથી અને સર્જન પણ શક્ય નથી. તો એનો દળનો જથ્થો અચળ જળ જેટલો પ્રક્રિયકમાં હોય એટલો જ નિપજમાં જોવા મળે છે. એટલે કે એ દળ સંચયના નિયમ મુજબ છે કે દ્રવ્યનું જે દળ છે એનું સર્જન પણ થતું નથી અને નાશ પણ શક્ય નથી. તો જેટલો પ્રક્રિયકમાં હોય એટલો જ નિપજ આપણને પ્રાપ્ત થાય. બરોબર છે? તો એક આપણ છે કે આપણે કહી શકાય કે આપણે કુદરતી ઘટનામાં જોઈએ કે દૂધની અંદર આપણે મિશ્રણ નાખી દઈએ
તો જેટલું દૂધ હોય એટલું જ આપણે જોઈએ છે કે દહીં પ્રાપ્ત થતું હોય છે, ન વધારે ન ઓછું. તો એને શું કહે છે, આપણે સારી રોજિંદા જીવનમાં આપણે દળ સંચયનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. આપણી અંદર એક પ્રવૃત્તિ આપેલી છે 1.1 કરીને કે એની અંદર મેગ્નેશિયમની પટ્ટીનું હવાની હાજરીમાં દહન કરવું. તો સૌથી પહેલા તો આપણે જોઈએ છે કે પ્રવૃત્તિમાંથી પણ આપણને ટૂંકા પ્રશ્ન પૂછી શકાય છે. એ પ્રવૃત્તિ પણ આપણને 3 માર્ક તરીકે આકૃતિ દોરીને સમજાવવાની છે. તો પ્રવૃત્તિને પણ આપણે એટલી જ ગંભીરતાથી ભણવાનો અભ્યાસ કરીશું. તો પ્રવૃત્તિ 1 માં છે કે મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં દહન કરવું. તો મિત્રો પહેલો પ્રશ્ન થાય કે મેગ્નેશિયમની પટ્ટી જ કેમ લેવામાં આવે? કે મેગ્નેશિયમની પટ્ટી એ ખૂબ જ સક્રિય ધાતુ છે. સક્રિય ધાતુ કેમ લેવામાં આવે છે? કે એને જે સળગાઈએ છે, આપણે જોઈશું કે આગળ કે એ સળગાઈએ છે ત્યારે એ જગારા મારતી જ્યોતથી સળગે છે. હવે તમારો નવો શબ્દ જગારા મારતી લેશું. તો આપણે જાણીએ છીએ સિમ્પલ ભાષામાં જોઈએ છે કે જ્યારે આપણે દિવાળીને તારામંડળ કરતા હોય છે ત્યારે એ તારામંડળની જે લાઇટ થતી જોવા મળે છે એ જગારા મારતી જોવા મળે છે. ઘણી પેલી દોરી હોય છે, દોરીને સળગાઈએ તો આપણી આંખ અંજાઈ જાય. ધેટ મીન્સ કે જગારા મારતી જ્યોતિ. તો સૌથી પહેલા આપણે 2 સેન્ટીમીટર જેટલી મેગ્નેશિયમની પટ્ટી લેવાની અને એ પટ્ટી લીધા પછી એના પર કાચ પેપર વડે ઘસવામાં આવે. હવે કાચ પેપર એટલે શું? સૌથી કાચ પેપરનો ઉપયોગ થાય છે કે લોખંડની સપાટી પરથી કાટને કાઢવા માટે આ કાચ પેપર વપરાય છે. અહીંયા કેમ લેવામાં આવે છે કે મેગ્નેશિયમની પટ્ટી ખૂબ જ સક્રિય ધાતુ છે. તો જ્યારે એ હવાના સંપર્કમાં આવે છે ત્યારે એની પર એક પડ બાંધી જાય છે, એ નિષ્ક્રિય થઈ જાય છે. તો એને ઘસવાથી શું છે કે મેગ્નેશિયમની પટ્ટી સફેદ થાય છે, ચકચકિત થઈ જાય છે. એટલે એની અંદર જે નિષ્ક્રિય પડ છે દૂર થઈ જાય છે અને એ પાછું શું છે કે સક્રિય મેગ્નેશિયમની પટ્ટી તરીકે. તો સૌથી પહેલા એક સ્પિરિટ લેમ્પ અથવા બર્નર લેવામાં આવે છે અને એને સળગાવવામાં આવે છે અને મેગ્નેશિયમની પટ્ટી ચીપિયા વડે પકડી અને સળગાવવામાં આવે છે. એટલે જેવી સળગે છે એટલે શું થઈ જાય છે કે એ જગારા મારતી જ્યોતથી સળગે છે અને આપણી આંખ અંજાઈ જાય છે. તો મિત્રો આમાંથી પણ આપણે ઘણા બધા પ્રશ્નો છે કે જેવો આપણે મેગ્નેશિયમની પટ્ટી સળગી જાય એ આપણે સાદી ભાષામાં જઈએ કે કોઈ બી કાગળ સળગાઈએ, કાગળની કાળી રખિયા ટાઈપ પ્રાપ્ત થાય આપણને. એવી રીતના મેગ્નેશિયમની પટ્ટીને સળગાઈએ ત્યારે આ વોચ ગ્લાસની અંદર પણ એક અવશેષ પ્રાપ્ત થાય. એ અવશેષ શું છે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO નો અવશેષ પ્રાપ્ત થાય છે. યાને કે મેગ્નેશિયમની પટ્ટીને આપણે સળગાઈએ છીએ સંપૂર્ણ સળગી જાય ત્યારે જે અવશેષ વધે એને આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રશ્ન 3 માર્ક પણ તરીકે પણ પૂછી શકાય છે. આમાંથી ટૂંકા પ્રશ્નો પણ પૂછી શકાય છે કે મેગ્નેશિયમની ધાતુ કેમ લેવામાં આવે છે? એનો જવાબ થશે કે ખૂબ જ સક્રિય ધાતુ છે. બરોબર છે. એ કાચ પેપર કેમ ઘસવામાં આવે છે કે એની પર નિષ્ક્રિય ધાતુનું પડ જામી જાય છે હવાની હાજરીમાં. તેથી શું થઈ જાય છે કે કાચ પેપર કરવાથી ચકચકિત થઈ જાય છે. તો આ મેગ્નેશિયમની પટ્ટીનું હવાની હાજરીમાં એ પણ આપણી એક પ્રવૃત્તિ છે. એથી આપણે રાસાયણિક સમીકરણની શરૂઆત કરીએ. મેગ્નેશિયમ Mg કયા સ્વરૂપે? સોલિડ સ્વરૂપે. હવા એટલે ઓક્સિજન. O2 એટલે કયા સ્વરૂપે હોય? ગેસ સ્વરૂપે. અને એમાંથી આપણને મેગ્નેશિયમનો ઓક્સાઇડ, ઓક્સિજન, મેગ્નેશિયમ ઓક્સાઇડ પ્રાપ્ત થાય છે. આ એક પ્રકારનું માળખાકીય સમીકરણ છે. બરોબર છે. તો આની અંદર તમે જુઓ છો કે એ જે સમીકરણ છે એમાં દળ સંચયનો નિયમ જ જળવાતો નથી. તો એ રાસાયણિક સમીકરણને આપણે કહીશું કે અસમતોલિત રાસાયણિક સમીકરણ કહી શકાય. કેવું? અસમતોલિત. કેવી રીતના કહી શકાય અસમતોલિત છે? કે અહીંયા મેગ્નેશિયમ 1 છે, મેગ્નેશિયમ 1 છે, પણ અહીંયા ઓક્સિજનના 2 છે, 2 પરમાણુ છે, જ્યારે અહીંયા 1 જ છે. એટલે આ સમીકરણ કેવું છે કે અસમતોલિત સમીકરણ તરીકે ઓળખાય. તો તેની વ્યાખ્યા થાય છે કે જે રાસાયણિક સમીકરણમાં જે તત્વ જે છે એ અસમાન હોય તો તેવા સમીકરણને અસમતોલિત સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એમાં દળ સંચયનો નિયમ જળવાવો જોઈએ. દળ સંચયનો નિયમ શું કે જે કોઈ પણ તત્વ છે એનું વિનાશ પણ શક્ય નથી અને સર્જન પણ શક્ય નથી. એટલે જેટલા જ પ્રક્રિયકમાં અણુ વપરાય છે એટલા જ નિપજમાં પ્રાપ્ત થતા હોવા જોઈએ. તો એને શું કરવું પડે? આપણે બેલેન્સ કરવું પડે. યાની કે સમીકરણને સમતોલિત કરવું પડે.
તો આપણે સગા સાદી રીતે જોઈશું અને એને શોર્ટ રીતે પણ સમજવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલા આપણે જોઈશું કે પ્રક્રિયકો અને નિપજ બાજુ જે તત્વ છે એને આપણે લખી દઈએ. એક Mg છે, O છે, આ બાજુ પણ મેગ્નેશિયમ છે અને ઓક્સિજન. ઓક્સિજનની સૌથી પહેલા વાત કરીએ કે પ્રક્રિયક તરફ ઓક્સિજનના કેટલા પરમાણુ છે. તો આપણે જોઈ શકીએ છીએ કે કેટલા છે, 2 છે. નિપજ તરફ કેટલા છે, તો 1 જ છે. આપણે આ સમીકરણને આપણે મેગ્નેશિયમને લોક કરી દઈએ. આનો મતલબ શું થાય કે લોક કરીએ, યાની કે આ લોકની અંદર આપણે કોઈ પણ નંબર ઉમેરી ના શકીએ. ત્યારે એનો બેલેન્સ કરતી વખતે આપણે જે નંબર હોય કે આની બહાર કરવો પડે, યાની કે આપણે શોર્ટ કહીએ તો એને સહગુણક સ્વરૂપે જે તે નંબર લખવો પડે. આ બોક્સની અંદર આપણે કોઈ પણ ફેરફાર કરી શકીએ નહીં. તો સૌથી પહેલા પ્રક્રિયક તરફ 2 ઓક્સિજનના પરમાણુ છે, આ બાજુ 1 છે. તો બંને બાજુ એનું બેલેન્સ કરીએ તો આ બાજુ નિપજ તરફ આપણે 2 વડે ગુણવા પડે. તો શું કરવું પડે, અહીંયા 2 વડે ગુણીએ તો આપણે જે કે નિયમ કયો છે કે એના પદમાં લખી શકતા નથી. તો ફક્ત કયું છે કે સહગુણક સ્વરૂપે લખી શકીએ છે. તો અહીંયા મેગ્નેશિયમ જે ઓક્સાઇડ છે એની આગળ 2 લખીએ ત્યારે ઓક્સિજનનું બેલેન્સ થઈ ગયું. હવે આપણે ઉપર આવીએ, બીજો તત્વ છે મેગ્નેશિયમ. અહીંયા મેગ્નેશિયમનો 1 પરમાણુ છે. અહીંયા જુઓ કેટલા થઈ ગયા, મેગ્નેશિયમના 2 થઈ ગયા. તો શું કરવું પડે, આને બેલેન્સ કરવા માટે અહીંયા 2 છે, અહીંયા 1 છે, તો આને કેટલા વડે ગુણવા પડે, 2 વડે ગુણીએ તો મેગ્નેશિયમ બંને બબે બાજુ થઈ ગયા. આમાં પણ આપણે વિચાર આવે કે અહીંયા Mg2 લખી દે તો ના લખાય. કયા સ્વરૂપે લખાય, ફક્ત ને ફક્ત સહગુણક સ્વરૂપે લખી શકાય. તો મિત્રો આ થઈ ગયું આપણો રાસાયણિક સમીકરણ. આ 2 પ્રક્રિયક છે, આ 2 પ્રક્રિયક વચ્ચે પ્રક્રિયા થઈને આપણને નિપજ પ્રાપ્ત થાય છે, મેગ્નેશિયમ ઓક્સાઇડ. ફરી જે આપણે ઉલ્લેખ છે કે એ બધા દળ સંચયનો નિયમ જળવાય છે કે નહીં. 2 મેગ્નેશિયમનો પરમાણુ, અહીંયા પણ 2 છે, અહીંયા O2 2 પરમાણુ છે, અહીંયા પણ O પણ જનરલ કેટલા છે, 2. તો આ રીતના મેગ્નેશિયમનું રાસાયણિક સમીકરણ પ્રક્રિયક વચ્ચે પ્રક્રિયા થઈ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ આપણને પ્રાપ્ત થાય છે. તો આ રીતે આપણે એનું નિપજના પરમાણુને અલગ કરી બહાર કાઢીને પણ બેલેન્સ કરી શકાય. અને આગળ જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ આ લખવાની કોઈ જરૂર નથી, તમે સીધું પણ રાસાયણિક સમીકરણ બેલેન્સ કરી શકો છો. આવું એક બીજી પ્રવૃત્તિ છે 1.2 ની અંદર આપણી બુકની અંદર, એ જોઈ લઈએ. પ્રવૃત્તિ 1.2 બરોબર સમજવાનું છે. અહીંયા પ્રવૃત્તિ 2 એ ખૂબ જ મહત્વની છે. એનું હેડિંગ શું છે કે લેડ નાઇટ્રેટ, જે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયા સમજાવો. અહીંયા ફક્ત આપણને પ્રક્રિયક આપ્યા છે, ખાસ જોવાનું છે, પ્રક્રિયક આપેલા છે અને જે અણુસૂત્રના નામ આપેલા છે. એટલે સૌથી પહેલા તો આપણે શું જોઈએ કે અણુસૂત્રનું નામ આપ્યું છે, એના પરથી અણુસૂત્ર આપણને આવડવું જોઈએ. તો સૌથી પહેલા આપણે એના એનાલિસિસ કરી દઈએ. આપણે લેડ એટલે Pb, લેડનું આપણે સંજ્ઞા આપણે જોઈ ગયા છે કે +1 ના લિસ્ટની અંદર છે કે એનું સૂત્ર છે કે Pb+2, બરાબર છે. નાઇટ્રેટ કે એનું છે NO3 - 1 એટલે -1 વીજભાર વાળો છે. તો આપણે અહીંયા લેડ નાઇટ્રેટ Pb NO3 ટ્વાઇસ, તો આનું નામ થઈ જશે લેડ નાઇટ્રેટ. આના આપણે વીજભાર પ્રદર્શિત કરીએ તો શું થઈ જશે, વીજભારની અંદર Pb ઉપર +2 વીજભાર, અહીંથી આપણે આને અહીંયા જવા દઈએ તો +2 વીજભાર થઈ જાય. એ કશું નહીં થઈ એટલે 1 સમજીએ, 1 અહીંયા જાય એટલે NO3 ઉપર -1 વીજભાર છે. એનું આપણે એનાલિસિસ આપણે કરી જોયું છે. આનો રંગ કેવો હોય, તો જ્યારે પ્રક્રિયક સ્વરૂપે હોય ત્યારે એનો સફેદ રંગ હોય છે. કે લેડ નાઇટ્રેટનો રંગ કેવો હોય છે, તો કે સફેદ હોય છે.
સૌથી પહેલા જ આપણને ફક્ત આજે આપણું લેડ નાઇટ્રેટ આપ્યું છે તેના પરથી આપણે અણુસૂત્ર બનાવ્યું. અણુસૂત્ર પરથી આપણે એના ઉપરના વીજભાર જોયા કે લેડ એટલે કેટલું +2 વીજભાર વાળું આયન ધરાવે છે. બીજું છે પોટેશિયમ આયોડાઇડ. પોટેશિયમ પર +1 વીજભાર, આયોડાઇડ તો -1 વીજભાર, સમાન વીજભાર છે તો સીધું તો લખીએ પોટેશિયમ આયોડાઇડ. તો આનો રંગ આપણે જોઈએ છે એટલે કેવું છે, રંગવિહીન જોવા મળે છે. આ બે વચ્ચે પ્રક્રિયા કરવામાં આવે રાસાયણિક પ્રક્રિયા. આપણે જોઈશું કે અહીંયા દ્વિવિસ્થાપન પ્રકારની પ્રક્રિયા થાય છે. આગળ આપણે આને ડિટેલમાં જોઈશું પણ અહીંયા આ પોઈન્ટ આવ્યો છે તો પણ અહીંયા પણ આપણે સમજી લઈએ. આના પણ આપણે વીજભાર પ્રદર્શિત કરી દઈએ. કાં તો Ki છે, કાં તો 1 હોય, કાં તો 2 હોય, કાં તો 3 હોય. તો અહીંયા કેસની અંદર પોટેશિયમ પર +1 વીજભાર, આયુ પર -1 વીજભાર. તો આટલું જે પ્રક્રિયક જે હેડિંગ છે, હેડિંગ ઉપરથી આપણે શું કર્યા છે કે એના પ્રક્રિયકો લખ્યા, એનું આયનોનું એનાલિસિસ કર્યું અને આપણે નિપજ તરફ જઈએ છીએ. તો કઈ જગ્યાએ દ્વિવિસ્થાપન. વિસ્થાપન યાને કે સાદી ભાષામાં કહીએ કે એકને ઉઠાડો અને બીજાને બેસાડો એવું કહી શકાય. તો એને દ્વિવિસ્થાપન કહી શકાય. તો સાદી ભાષામાં કહીએ તો કેવી રીતના કે આ જે Pb છે પ્રક્રિયકનો એ K ના સ્થાને જતો રહે અને K છે એ Pb ના સ્થાને જતો રહે. ખાસ ધ્યાન આપવાનું છે તમારા માટે. પહેલી વાર આપણે રાસાયણિક સમીકરણ જોઈએ છે તો કઈ છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે કે જે ધન આયનોની હેરાફેરી થાય છે. તો મિત્રો પહેલા આપણે ધન આયનની હેરાફેરી થઈ તે આપણે પહેલા લખી દઈએ કૌંસની અંદર. અહીંયા જે Pb+2 તો એની જગ્યાએ શું આવી ગયું, K+1 આવી ગયો અને NO3- તો ખરો જ. પેલી બાજુ K ની જગ્યાએ શું થઈ ગયું, Pb+2 જતો રહ્યો. Pb+2 અને I-1. ફરી જોઈએ તો કયું વિસ્થાપન થયું, દ્વિવિસ્થાપન. ધન આયનોની હેરાફેરી થઈ. તો શું થઈ ગયું, ફરી જો Pb છે K+ ની જગ્યાએ જતા રહ્યા, K+ Pb+2 ની જગ્યાએ જતા રહ્યા. આપણે અહીંયા લખી દીધું. આપણે ફરી પાછા આપણે ગઈકાલે આપણે જોઈ ગયા લાસ્ટ લેક્ચરની અંદર કે ઉપરના વીજભાર જોવાના. અહીંયા વીજભાર કેવા છે, સમાન છે. તો સમાન હોય તો એકબીજાના પગમાં જાય પણ એક છે તો લખતા નથી. 2 હોય તો પણ લખતા નથી. 3 હોય તો પણ લખતા નથી. તો આપણી જે સૌથી પહેલી જે નિપજ છે એ નિપજ શું થશે કે KNO3. સિમ્પલ કે બંનેના જે વીજભાર સમાન છે એટલે કોઈ પણ ઇફેક્ટ આપતા નથી. તો આનું નામ શું છે, પોટેશિયમ નાઇટ્રેટ. પેલી બાજુ આમાંથી આપણે નિપજનું નિર્માણ કરવું છે કે Pb ના જે +2 વીજભાર છે એ I2 ના પદમાં અને I ની ઉપર એક વીજભાર છે એ Pb ના પ્લસમાં. પણ Pb જે છે Pb ધન વીજભાર 1 છે એટલે લખાતો નથી. તેમાં નિપજ થઈ જશે આપણે Pb I2. એમાં આપણી આ મેઈન નિપજ છે આનું નામ થશે લેડ આયોડાઇડ. અને આનો રંગ કેવો જોવા મળે, પીળો રંગ જોવા મળે. રાસાયણિક પ્રક્રિયાના અંતે કયો રંગ જોવા મળે છે, તો પીળો રંગ. તો આ જે બંને જે પ્રક્રિયા જે છે એ આપણે લેબમાં પણ આપણે કરવાના છે કે જે મેગ્નેશિયમની પટ્ટી છે, મેગ્નેશિયમની પટ્ટીને સળગાવીશું તો કેવી જગરામારથી જોતી આપણે વાત કરી કે તારામંડળના જેવી સળગે છે. અહીંયા પણ આપણે કે ટેસ્ટ ટ્યુબની અંદર આ બંને દ્રાવણો લઈએ અને પછી જ આપણે હલાવીએ તો એનો દ્રાવણ કેવું થઈ જતું તો પીળો રંગ થતો જોવા. પીળો યાને કે શું થશે કે લેડ આયોડાઇડ. બરોબર છે. તો એનું નામ છે કે લેડ આયોડ તરીકે એનો રંગ પીળો થતો જોવા મળે છે. તો એક પ્રકારની દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે, એનું રાસાયણિક સમીકરણ છે. હવે આ રાસાયણિક સમીકરણ સમતોલિત છે કે નહીં એ પણ ચેક કરીએ. Pb 1 છે, અહીંયા પણ 1 છે. આયોડિન 2 છે, અહીંયા આયોડિન કેટલા છે, 1 છે. તો સગુણક સ્વરૂપે 2 લખવા પડે. પહેલા આપણે કોને ચેક કર્યું, Pb લેડ ને ચેક. અહીંયા પણ લેડ 1, અહીંયા પણ 1.
આયોડાઇડ છે આપણે ચેક કર્યો તો આયોડાઇડ અહીંયા 2 છે, અહીંયા 1 છે તો સહગુણક સ્વરૂપે લખ્યા. તો અહીંયા આયોડાઇડ ને 2 કરાવવા જતા પોટેશિયમ 2 થઈ ગયા. તો અહીંયા પોટેશિયમ નાઇટ્રાઇડ ની આગળ 2 લખીએ તો પોટેશિયમ પણ કેવા થઈ ગયા 2. હવે ફક્ત બધાનું થઈ ગયું તો અહીંયા નાઇટ્રોજન જુઓ મિત્રો 2 છે, અહીંયા નાઇટ્રોજન 2 છે. તો કૌંસના કેવો છે આ બહુપરિમાણીય છે એટલે કૌંસની અંદર લખે છે કે આ બંને ના ગણાય. તો નાઇટ્રોજન 2 વખત. હવે એક જ તત્વ બાકી રહ્યું ઓક્સિજન 3 દુ 6. અહીંયા પણ ઓક્સિજન 3 દુ 6. આ રીતના સમતુલિત સમીકરણ કર્યું આપણે. તો પહેલા અસંતુલિત હતું અને પછી એને આપણે શું કે 1 બાય 1 સમતુલિત સમીકરણ કર્યું. તો આ બંનેમાંથી પણ અગત્યના પ્રશ્નો પૂછી શકાતા હોય છે કે લેડ નાઇટ્રાઇડ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે આપણે કરી અને એરો મારીને આપણે છોડી દે. તો ત્યાં આગળ આપણે ડીપજ પણ બનાવવાની છે, અણુસૂત્ર પણ બનાવવાના છે. ક્યાંય આપણને રંગ પરિવર્તન પૂછે કે ભાઈ લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે પ્રક્રિયા થઈ અને જે નિપજ બને છે લેડ આયોડાઇડ, તો એનો કલર કેવો હોય? તો આપણે જોઈ શકીએ છીએ કે પીળો રંગ હોય. એ આપણે લેબોરેટરીની અંદર કરીશું એટલે આપણને વધારે મહાવરો થશે કે પીળો રંગ કેવી રીતના થઈ ગયો. આ રીતે કામ કરેલું તો આપણે લાંબા સમય સુધી યાદ રાખીશું. અહીંયા આપણે જોઈએ છે કે આજે 2 પ્રવૃત્તિ જોઈ અને 2 પ્રવૃત્તિમાંથી પણ ટૂંકા પ્રશ્ન 1 માર્કનો પણ પૂછી શકાય અને 3 માર્કનો પણ પૂછી શકાય છે. અને આ જે છે રાસાયણિક સમીકરણની અંદર આપણે પડી છે કે આ બંને પ્રક્રિયક કહેવાય છે, આ બંને નિપજ કહેવાય છે. અહીંયા 2 પ્રક્રિયકો છે અને 2 નિપજ છે પ્રાપ્ત થાય છે અને એના અંતે આપણે સમીકરણને શું કર્યું? બેલેન્સ કર્યું. તો મિત્રો આજના 2 જે સમીકરણો છે એને વારંવાર તમે 4 થી 5 વખત લખશો ત્યારે એ સમીકરણને આવડશે. પણ કે લખવાના કેવી રીતના કે સૌથી પહેલા પ્રક્રિયકો લખી એમાંથી નિપજ બનાવવાની અને નિપજ બનાવવાનો પણ નિયમ બતાવ્યા કે બંને પેલા એના બંનેના આયનો પ્રદર્શિત કરો, કયો વીજભાર છે અને પછી મારા જેમ એરો મારો કે ધન આયનની હેરાફેરી થાય છે. હેરાફેરી કરી અને પછી આપણે જે શીખી ગયા છે એની ઇફેક્ટ આપો એટલે સીધું જ આપણે અણુસૂત્ર બંનેના પ્રાપ્ત થઈ જશે. તો મિત્રો આનો મહાવરો કરજો, કાલે આનાથી પણ થોડા અઘરા રાસાયણિક સમીકરણ આવશે એનું પણ આપણે સમતુલિત સમીકરણ કરશું. તો મિત્રો આજે આટલે સુધી.